નમસ્કાર ગુજરાત. આજના ટ્રેન્ડિંગ સમાચારની અંદર આપણે જાણીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તા આપવામાં આવે છે, જે સહાય આપવામાં આવે છે, એ સહાય ધોરણોમાં કંઈ ફેરફાર થયો છે કે નહીં. તો જે 19મો હપ્તો જાહેર થવા જઈ રહ્યો છે એમાં પણ 6,000 રૂપિયા જે રકમ આપવામાં આવશે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો છે કે કેમ. તમે ખેડૂત હોય તો ખાસ કરીને આ વિડીયો છે અંત સુધી જોઈ લેજો, કારણ કે જે પણ ખેડૂત મિત્રો છે એમણે ખાસ જણાવવાનું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવે છે, જે 2,000 રૂપિયા રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે, એ રકમમાં હજુ સુધી કોઈ પણ પ્રકારનો એવો ફેરફાર થયો નથી. અને ઘણા બધા ખેડૂત મિત્રોને એવી કમેન્ટ આવી રહી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અમને જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની રકમમાં હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે ફેરફાર થયો નથી. અને ઘણા બધા ખેડૂત મિત્રો એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ ફેરફાર થઈ ગયો છે અને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે એ રકમમાં જે 2,000 રૂપિયાની જગ્યાએ 6,000 રૂપિયા આપવામાં આવશે કે નહીં એ અંગે છે એ માહિતી મળી હતી. પરંતુ એ દરેક ખેડૂત મિત્રોને જાણકારી દેવાની છે આજના વિડીયોની અંદર, અને વિડીયો થકી એ પણ માહિતી આપવાની છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ફેરફાર થયો છે એમાં કોઈ પણ હજુ સુધી સરકાર દ્વારા ફેરફારની જે સત્તાવાર જાહેરાત કે માહિતી આપવામાં આવી નથી. તો એ માટે છે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો. જે પણ મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરી તમારા કોઈ પણ પ્રશ્નો એવા હોય જેનું સોલ્યુશન તમને આજના એક જ વિડીયોની અંદર મળી જાય. તો એના માટે પણ વિડીયોને અંત સુધી જોતા રહેજો. હવે મિત્રો તમને ખાસ કરીને જણાવીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખાતામાં 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે એમાં નવા વર્ષમાં ખેડૂતોને મળશે 19મો, 20મો અને 21મો, આમ 3 હપ્તા છે એ આ વર્ષમાં મળવાના છે. અને લાભનો જે લાભ આપવામાં આવે છે એ લાભ પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી આપવામાં આવશે. અને કુલ છે 6,000 રૂપિયા છે એ ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે હપ્તા સ્વરૂપે આપવામાં આવશે. નવા વર્ષ એટલે કે 2025ની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છે એ રાહત મળવાનું પણ શરૂ થઈ જશે. દર વર્ષની જેમ આપણી સરકાર એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં વિવિધ યોજનાઓ રજૂ થતી હોય છે અને વિવિધ યોજનાઓ થકી છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા પણ જમા થતા હોય છે. એ જ રીતે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત મોદી સાહેબનો જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ યોજના થકી છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2025નો જે હપ્તો આપવામાં આવશે એ હપ્તાની રકમમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની ફેરફાર કે જાહેરાત એવી નથી થઈ કે જેથી આપણે એવું માની શકીએ કે આ હપ્તો છે એ હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કઈ તારીખે આવશે. પરંતુ એક એવું અનુમાન લગાવી શકાય અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર માહિતી ફરી રહી છે, જે સમાચાર મળી રહ્યા છે એ અંતર્ગત તમને જણાવીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે એ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ફેબ્રુઆરી મહિના સુધીમાં અથવા તો જાન્યુઆરી મહિનાના અંત સુધી અથવા તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે. અને એમાં પણ ખાસ કરીને ખેડૂતો માટે વિવિધ યોજનાઓ છે રજૂ થતી હોય છે. તમે પણ આ વર્ષે સરકાર દ્વારા જે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતો જે હપ્તો છે એ અંગે તમે ઓનલાઈન પર પ્રોસેસ ચેક કરી શકો. ખાતામાં જે પૈસા આવશે 6,000 રૂપિયા એમાં આ વર્ષે કુલ 3 હપ્તા ઉપલબ્ધ છે, એટલે કે 3 હપ્તા આપવામાં આવશે, જેમાં 19મો, 20મો અને 21મો આમ 3 હપ્તા આપવામાં આવશે. આવી સ્થિતિમાં જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમે પણ આ યોજનામાં જોડાઈને લાભ મેળવી શકો છો. ચાલો મિત્રો આપણે જાણીએ કે આ વર્ષે કયા ખેડૂતોને કેટલા હપ્તા મળશે અને કયા ખેડૂતોને હપ્તો નહીં મળે. તો જે પણ ખેડૂત મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ફરી એક વખત રિક્વેસ્ટ કરીએ છીએ કે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે એ હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં કુલ 3 વખત આપવામાં આવે છે એક વર્ષ દરમિયાન. અને એમાં પણ પ્રથમ હપ્તો આ વર્ષનો છે 19મો હપ્તો મળશે. ગયા વર્ષે મિત્રો 28 ફેબ્રુઆરીના રોજ છે એ 16મો હપ્તો એટલે કે 2024નો પ્રથમ હપ્તો અને
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 16મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવ્યો હતો. તો આ વર્ષે પણ એવું અનુમાન લગાવી શકાય કે 28 તારીખ સુધીમાં છે એ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 19મો હપ્તો છે એ આવી શકે છે, એટલે કે રિલીઝ થઈ શકે છે. જોકે હજુ સુધી તેની સત્તાવાર માહિતી રજૂ થઈ નથી અને હજી સુધી એ પણ જાહેર થઈ નથી. પરંતુ દર વર્ષે આ મહિનામાં હપ્તો બહાર પાડવામાં આવે છે અને ખેડૂતોને હપ્તામાં 2000 રૂપિયા મળે છે. એના ઉપરથી એક અનુમાન લગાવી શકાય છે. અને મિત્રો એ પણ જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાના લાભ લેવા માટે ખેડૂતોએ KYC કરાવવું જરૂરી છે. જો આ પ્રક્રિયા પૂરી ન થઈ હોય તો હપ્તો છે રોકાઈ શકે છે. આ કામ નજદીકના CSC સેન્ટર અથવા તો pmkisan.government.in ની જે વેબસાઇટ છે એના પરથી ખેડૂતો માટે જમીન સવાછેતન અને કરાવવો જરૂરી છે, મહત્વપૂર્ણ છે, જેથી કરીને ખાતરી થઈ જાય કે તે હકદાર છે. અને કૃષિ યોજનાનો લાભ લેવા માટે પણ ખેડૂતોએ તેમના આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવું છે એ ફરજિયાત થઈ ગયું છે. તો આ પ્રમાણે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો છે એ જમા થઈ શકે છે. અને જે પણ ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વધારે માહિતી અથવા તો અપડેટ જોઈતી હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને એમનું નામ અને એમનું જે એડ્રેસ છે એ જણાવી દે, જેથી કરી અમારા થકી તમને છે એ વધારે ઇન્ફોર્મેશન અને માહિતી આપવામાં આવે.